વડોદરામાં તબીબોએ કર્યા કેસરિયા, મોટી સંખ્યામાં ડોક્ટર ભાજપમાં જોડાયા। લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં જોરશોરથી ભરતી મેળો ચાલી રહ્યો છે। નેતાઓ તો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વડોદરામાં તબીબોએ પણ કેસરિયા કર્યા। ભાજપ દ્વારા પગ જોડો અભિયાન અંતર્ગત આઈએમએ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો ખેસ પહેર્યો। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે તબીબોને ભાજપનો ખેસ પહેરાવ્યો। કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા। મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો ખેસ પહેર્યો હતો। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। બધું જોયું છે, જાણ્યું છે। ઉત્તરોત્તર વિકાસ થતો ગયો। રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો। જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં। રાજાશાહી વખતનું ઐતિહાસિક શહેર જામનગર માત્ર ગુજરાત જ નહીં વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગરની કાયાપલટ કરી દીધી છે। જામનગર શહેરમાં મોટાભાગે બ્રાસ ઉદ્યોગ ક્ષેત્રે નાના મોટા એકમો ચાલતા હતા। જો કે વર્ષ 2000માં જામનગરના પાદરામાં મોટી ખાવડી નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરી અને ત્યારથી જ જામનગર શહેર અને જિલ્લાની કિસ્મત પલટાઈ। રિફાઇનરી સાથે વિવિધ એકમમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી, વિકાસના કાર્યોની હારમાળા સર્જાઈ અને બંજર જમીને લોકોને માલામાલ બનાવ્યા। અંબાણી પરિવારે અસંખ્ય વિકાસ કાર્યોમાં યોગદાન આપ્યું। આજે જામનગર આધુનિકતાના નવા પથ પર ચાલી રહ્યું છે। જામનગરની બહાર બંજર જમીનો જે હતી એ જમીનો માનનીય પરિમલભાઈએ ત્યાંથી રિલાયન્સ માટે એક્વાયર કરાવી અને ખૂબ સારા પૈસા ખેડૂતોને અપાવ્યા। આમ ખેડૂતોને પણ ખૂબ ફાયદો છે અને રિલાયન્સ જેવી બહુ મોટી ઇન્ડસ્ટ્રી જામનગરમાં એની સ્થાપના થઈ। ત્યાર પછી જામનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો। રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો, રોજગારી મળી અને એમને રહેવા માટેના મકાનો પણ રિલાયન્સોએ બનાવી હતા। સમયની સાથે આધુનિકીકરણ અને લોકોની ઉપયોગી સેવાઓ સુચારુ રૂપે મળી રહે તે માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનેક સેવા કાર્યો કર્યા। વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે મોલ શરૂ કરાયા। ઓછી કિંમતમાં સારી ચીજવસ્તુઓ મળી રહે તે માટેના પ્રયાસ હાથ ધરાયા। કુદરતી આપદાઓમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારની જેમ સરકારી તંત્ર સાથે તાલમેલ કરી તમામ ઇમરજન્સી સેવાઓમાં ખડેપગે રહ્યું છે। જામનગરના લોકો અંબાણી પરિવારનો આભાર માની રહ્યા છે। પણ રિલાયન્સની આવતા પ્રોપર્ટી તો બરાબર છે, પણ એની સાથે સાથે બીજી જે સમૃદ્ધિ થઈ જામનગરની આટલી એક આપણે ખાલી મુંબઈની ફ્લાઇટ આવતી હોય, જામનગરમાં આટલી બધી ફ્લાઇટ્સ આવે છે, જામનગરમાં રેસ્ટોરાં એટલા બધા થઈ ગયા, જામનગરમાં બધી વસ્તુ ઉપલબ્ધ થવા માંડી। નહીં તો અત્યાર સુધી બધું એવું હતું કે આપણે રાજકોટ જવું પડે, અમદાવાદ જવું પડે, પણ થેન્ક્સ ટુ રિલાયન્સ કે રિલાયન્સ અને એસઆર એવી રિફાઇનરીઝ આવી, એમાંય રિલાયન્સે જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં। જામનગરમાં રિલાયન્સ આવતા લોકો સમૃદ્ધ બન્યા છે। રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે। આર્થિક ઉપાર્જનની નવી દિશાઓ ખુલી છે। રિલાયન્સ જેવી વિશ્વવિખ્યાત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાતા દેશ વિદેશના મહેમાનો પણ અવારનવાર જામનગરના મહેમાન બને છે, જેને લઈને ટુરિઝમ ક્ષેત્રે પણ વિકાસ થયો છે। નાનું એવું જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાયા બાદ વિશ્વ ફલક ઉપર ઓઇલ સિટી તરીકે ચમકવા લાગ્યું છે। આ ચમક ધરાવતા સિટીની વાત કરીએ તો અહીં ચોતરફ વિકાસ થયો છે। રિયલ એસ્ટેટ હોય, રોડ રસ્તા હોય, આબાદી હોય કે આર્થિક ઉપાર્જન હોય, તમામ ક્ષેત્રે લોકો રિલાયન્સ આવ્યા બાદ વધુને વધુ પ્રગતિશીલ બન્યા છે અને વિકાસશીલ બન્યા છે। જ્યારે જામનગરમાં રિલાયન્સ નહોતું ત્યારે એક નાના સિટી તરીકે ઓળખ ધરાવતું આજ વિશ્વના ફલક ઉપર રિલાયન્સના આવવાથી જામનગરનું નામ ગૌરવભેર લેવાઈ રહ્યું છે અને અહીં વિકાસની પણ અનેક તકો જોવા મળી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। શ્રીનાથજી મંદિર મંડળના ઉપાધ્યક્ષ કોકિલાબેન અંબાણીના 90મા જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારે શ્રીનાથજી ખાતે 56 ભોગ મનોરથ કરાવ્યો હતો। કોકિલાબેન, મુકેશ અને નીતા અંબાણી, અનિલ અંબાણી, ટીના અંબાણીએ ભક્તિભાવ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા। કોકિલાબેનના જન્મદિવસ નિમિત્તે ખાસ પૂજા અર્ચના કરવામાં આવી અને આ પ્રસંગે શ્રી વિશાલ બાવાએ ભગવાનને લાલ લડાવ્યા અને 56 ભોગ ચઢાવીને
સાજા કર્યા અને ગુલાલ ખવડાવી આરતી કરી હતી. તો આ પ્રસંગે શ્રીજી પ્રભુને વિશેષ શણગાર કરવામાં આવ્યો. અંબાણી પરિવાર દ્વારા શ્રીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવ્યા. અંબાણી પરિવાર સાથે પ્રખ્યાત વાર્તાકાર રમેશભાઈ ઓઝાએ પ્રાર્થનામાં ભાગ લીધો. દર્શન બાદ વિશાલ બાવાએ મનોરથી અંબાણી પરિવારના તમામ સભ્યોને પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે વલ્લભ પરિવારના સભ્યોમાં શ્રી દીક્ષિતા બહુજી, શ્રી પદ્મિની રાવ પુત્રી, શ્રી પ્રિયમવદા પુત્રીએ ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા. મોતી મહેલ ચોકમાં 51 વેદ વાંચી બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિકના પાઠ અને મંત્રોચ્ચાર કરી સમગ્ર વાતાવરણને અલૌકિક ભક્તિમય બનાવ્યું. અંતે જેની ઘડીઓ ગણાઈ રહી હતી, જેની જોરશોરથી ચર્ચાઓ હતી, અટકળો હતી, તેના પરથી પડદો ઉચકાઈ ગયો છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ભાઈ ભાઈ બનીને લડશે. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે હાથમાં ઝાડુ લીધું છે. જી હા, હવે હાથ અને ઝાડુ બંને મળીને સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની 2 બેઠકો પર કોંગ્રેસ હાથમાં ઝાડુ લઈને વિજયનો પથ પ્રશસ્ત કરવા પ્રયાસ કરશે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભા ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી, જેમાં ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર ભરૂચ અને ભાવનગર પર આપ લડશે. આ અંગેની કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક અને આપ તરફથી સૌરભ ભારદ્વાજ અને આતિશીએ બેઠકની વહેંચણી અંગે ઔપચારિક જાહેરાત કરી. જે અંગે ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે, તો ભાવનગર બેઠક પરથી બોટાદના આપના નેતા અને ધારાસભ્ય ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. એટલે કે આ બેઠક પર હવે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે નહીં. गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे. भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी. ગઠબંધનની જાહેરાત થતા ભરૂચના આપના નેતા ચૈતર વસાવા સહિતના નેતાઓએ વધાવ્યું અને મુમતાજ પટેલ અને ફૈઝલનો આભાર માન્યો. સાથે જ ખાતરી આપી કે કોંગ્રેસના મિત્રોને સાથે લઈને આગળ વધીશું, સાથે બેસીને ચૂંટણીની રણનીતિ બનાવીશું. ચૈતર વસાવાએ કહ્યું કે ભરૂચ લોકસભા સીટ જીતીને અહેમદ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશું. ઈસુદાન ગઢવીએ કહ્યું કે 8 બેઠક માંગી હતી, પરંતુ 2 મળી તેની ખુશી. તો ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપની કારમી હારનો દાવો કર્યો. આ ગઠબંધનથી ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર નહીં ઉતારે. ભરૂચ અને ભાવનગર બેઠક પર કોંગ્રેસનું સરેન્ડર થયું છે. ભરૂચ ભાવનગર સિવાયની 24 બેઠક પર આપનું સરેન્ડર થયું છે. પરંતુ હવે તો સમય જ બતાવશે કે ગઠબંધન શું રંગ લાવશે. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધનની જાહેરાત થઈ છે. ત્યારે ગઠબંધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ અને આપ દીવા સ્વપ્નમાં રાજતા હોય તેવું સી આર પાટીલે કહ્યું. વિધાનસભામાં જે સ્થિતિ થઈ તે બાદ આમ આદમી પાર્ટીએ લોકસભામાં 2 જ બેઠક પર લડવાનો નિર્ણય કરી સારું કર્યું છે. સાથે જ તેમણે આ ગઠબંધનને લંગડા અને આંધળાના સંગમ સમાન ગણાવ્યું. આ ગઠબંધન સફળ નહીં થાય તેવો સી આર પાટીલે ટોણો માર્યો. પાટીલે આપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આપ બંને દીવા સ્વપ્નમાં લાગે છે. કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું. 126 બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી. માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે કે આપની તાકાત